હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ઘણા વિદ્યાર્થીઓની ક્વેશ્ચન આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓના ડાઉટ્સ છે. પ્રકરણ 1 ભાગીદારી વિશે પ્રવેશ કર્યો. તો આપણે એમના ડાઉટ્સ સોલ્વ કરવા માટે એ ચેપ્ટર ફરીથી રિવાઇઝ કરીએ છીએ કે જેથી એના જે ડાઉટ્સ છે એ ડાઉટ્સ સોલ્વ થઈ જાય અને પ્લસમાં તમારે જે બુક્સમાં લખવાનું છે એ પણ તમને સરળતા રહે. એટલા માટે આપણે જે ચેપ્ટર 1 છે એ આપણે ફરીથી લઈએ છીએ. હવે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા ભાગીદારી શું છે, ભાગીદારી પેઢી શું છે, ભાગીદારો શું છે એના વિશે સમજવાનું છે. તો એના વિશે સમજતા પહેલા ભાગીદારની જરૂર શા માટે પડી, ભાગીદારી પેઢી અસ્તિત્વ શા માટે આવી એના વિશે આપણે ચર્ચા કરી. તો આપણે ધોરણ 11 ની અંદર વૈયક્તિક પેઢી વિશે સમજ્યા. ધંધાનો એક પ્રકાર વૈયક્તિક પેઢી. વૈયક્તિક પેઢી એટલે શું? તો વૈયક્તિક પેઢી એટલે કે જેનો માલિક એક જ હોય, જેનો નફો કે નુકસાન વહેંચનાર એક જ વ્યક્તિ હોય, તો એ વૈયક્તિક પેઢી કહેવાય. તો માલિક અને નફા નુકસાન વહેંચનાર એક જ વ્યક્તિ. બરાબર? તો વૈયક્તિક પેઢીના આપણે હિસાબો ધોરણ 11 ની અંદર જોયા હતા. વાણિજ્ય વ્યવસ્થાની અંદર પણ તમે ધંધાના અલગ અલગ પ્રકારો વિશે જોયું હતું કે વૈયક્તિક પેઢી આવે, ભાગીદારી પેઢી આવે, કંપની સ્વરૂપ આવે. તો આ જે પેઢીઓ છે, બરોબર, એ શા માટે અસ્તિત્વમાં આવે છે? તો આપણે જે હિસાબો છે એ હિસાબો વૈયક્તિક પેઢી વિશે સમજ્યા છે કે માલિક અને નફા નુકસાન જ્યારે એક જ હોય, એક જ વ્યક્તિ જ્યારે માલિક અને એક જ વ્યક્તિ નફો નુકસાન વેચનાર હોય તો એને આપણે વૈયક્તિક પેઢી કહેવાય. તો હવે એની મર્યાદાઓના કારણે નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. હવે એની મર્યાદા શું હતી કે જ્યારે પેઢીની અંદર એક જ વ્યક્તિ હોય ત્યારે ત્યાં જે મૂડી છે એ મૂડીની મર્યાદા રહે. મૂડીની મર્યાદા એટલે કે એક જ વ્યક્તિ પાસે પૂરતું નાણાં ભંડોળ ન પણ હોય, વધારે નાણાં ભંડોળ ન હોય તો એ જો પોતાની પેઢીનો વિકાસ કરવા માંગે તો એ મૂડીની મર્યાદાના કારણે વિકાસ કરી શકતો નથી. એના સિવાય એનામાં જરૂરી કુશળતાનો અભાવ હોય, એટલે કે એક વ્યક્તિ બધું જ કામ ન કરી શકે. બધા જે કામ છે એ કામ અલગ અલગ વ્યક્તિની જે વિચાર ક્ષમતા છે, અલગ અલગ વ્યક્તિની જે કામ કરવાની ક્ષમતા છે અલગ હોય છે. તો એક જ વ્યક્તિની અંદર બધી કુશળતા હોય એવું જરૂરી નથી. અને જોખમ ઉઠાવવાની ક્ષમતા, જો એક જ વ્યક્તિ હશે તો જોખમ ઓછું ઉઠાવી શકશે. જો એક કરતાં વધારે વ્યક્તિઓ હશે તો જોખમ વહેંચાઈ જશે અને જો જોખમ વહેંચાઈ જાય તો પ્રમાણમાં જે જોખમ આવશે એ ઓછું આવશે. તો જ્યારે મૂડીની મર્યાદા હોય, કુશળતાનો અભાવ હોય, જોખમ ઉઠાવવાની ક્ષમતા ઓછી હોય ત્યારે એ વૈયક્તિક પેઢીની મર્યાદાઓ થઈ ગઈ. તો આ મર્યાદાઓને દૂર કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ સાથે મળી અને પછી કામ કરે અને એ મૂડીની મર્યાદાઓ દૂર કરે, કુશળતાની જે અભાવ હોય છે તો અલગ અલગ વ્યક્તિઓને જે કામ આવે એ એવા કામ એમને સોંપવામાં આવે અને જોખમ ઉઠાવવાની જે ક્ષમતા છે એ ક્ષમતાનો પણ એને દૂર કરી અને અલગ અલગ વ્યક્તિઓને કામની સોંપણી કરી, જોખમની વહેંચણી કરી અને ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવ્યું. તો વૈયક્તિક માલિકીની જે કંઈ પણ એની જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓને દૂર કરી અને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ત્યારે આપણે ભાગીદારી કે જે ધંધાનો નવું સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. તો હવે આપણે ભાગીદારી એટલે શું, ભાગીદારી પેઢી કોને કહેવાય એના વિશે સમજવાનું છે. તો ભારતીય ભાગીદારી કાયદો અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી માટે ભારતીય ભાગીદારી કાયદો જે 1932 નો ભારતીય ભાગીદારી કાયદો કહેવામાં આવે છે. તો ભાગીદાર જે કોઈ પણ ભાગીદાર બને છે, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે, એ ભાગીદારી પેઢી કયા નીતિ નિયમો પ્રમાણે ચાલે છે? તો એ નીતિ નિયમો હોય છે ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે. એટલે કે ભારતીય ભાગીદારી કાયદાના 1932 ના જે કાયદો
અમલમાં આવેલો છે. જેમ આપણું ભારતનું બંધારણ છે એ બંધારણની અંદર ભારત દેશનો જે નાગરિક છે અને એ નાગરિકને લગતા બધા નીતિ નિયમો આપેલા છે. એવી જ રીતે જે ભાગીદારી છે એ ભાગીદારી પેઢીને લગતા નીતિ નિયમો ભારતીય ભાગીદારી કાયદા 1932 ની અંદર આપેલા છે. હવે ભારતીય ભાગીદારી કાયદા કલમ 4 ની અંદર ભારતીય ભાગીદારી કાયદો જે 1932 નો છે એની અંદર કલમ 4 ની અંદર એ ભાગીદારી પેઢીની વ્યાખ્યા આપેલી છે કે ભાગીદારી કોને કહેવાશે. તો ભાગીદારી કોને કહેવાશે? તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ એ ધંધો ચલાવતો હોય અને એમાંથી જે નફો કે નુકસાન મળે એ નફો કે નુકસાન વહેંચી લેતા હોય. તો ભારતીય ભાગીદારી કાયદો છે 1932 એની અંદર કલમ 4 ની અંદર આપેલું છે કે ભાગીદારી એ એવી પ્રક્રિયા છે. બરોબર? ભાગીદારી શું છે? તો ભાગીદારી એ ઘણા બધા લોકો સાથે મળીને, આપણે સામાન્ય રીતે ભાગીદારી કોને કહીએ છીએ? તો ભાગીદારી એટલે કે બે કરતા વધુ વ્યક્તિઓ જ્યારે એક સાથે મળી અને કામ કરે ત્યારે એ ભાગીદારી કરી કહેવાય. પણ ખરેખર 1932 ની જે કાયદા છે તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. તો અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે કે આમાં જે ભાગીદારો છે એ ભાગીદારો શું કરે છે? તો ભાગીદારો એક એવો સંબંધ ધરાવે છે કે જે બધા દ્વારા, એટલે કે એ જે ભાગીદારી પેઢી છે એ બધા વ્યક્તિઓ દ્વારા એક સાથે ચલાવવામાં આવે છે. એટલે કે એની અંદર જે કામ કરવા વાળા લોકો છે એની અંદર જે કંઈ પણ કામ હોય છે એ કામ બધા દ્વારા ચલાવવામાં આવતું હોય છે. એટલે કે જે સંચાલન છે બધા દ્વારા કરવામાં આવતું હોય અથવા તો બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય. ઘણી વખત એવું બને કે બધા જ જે ભાગીદારો છે એ સાથે મળીને કામ કરતા હોય છે અથવા તો ઘણા બધા ભાગીદારો એવા પણ હોય છે કે જેમને એ કામ ન આવડતું હોય તો એ લોકો શું કરે છે? તો એની અંદર મૂડી રોકાણ કરે છે અથવા તો અન્ય કોઈ પણ રીતે એની અંદર ઉપયોગી થાય છે. પરંતુ એની અંદર જે સંચાલનનું કામ છે એ સંચાલનનું કામ અન્ય વ્યક્તિ કરતા હોય છે અથવા તો કોઈ એક વ્યક્તિ કરતો હોય છે. તો બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા એ ધંધો ચલાવવામાં આવતો હોય છે. તો તેમાં કોઈ એક વ્યક્તિ દ્વારા આ જે ચલાવવામાં આવતો ધંધો છે એનો જે નફો થાય, બરોબર? આની અંદર વ્યાખ્યાની અંદર શું કીધું છે કે ધંધાનો નફો વહેંચવામાં આવે, બરોબર? તો ધંધાનો જે નફો થાય એ બધા ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. નફો થાય કે નુકસાન થાય, બરોબર? જે કંઈ પણ થશે એ નફો કે નુકસાન વહેંચવા માટે સંમત થાય છે. તો ભાગીદારી ભારતીય કાયદો 1932 કલમ 4 તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એ પ્રકરણ કુલ 4 માર્ક્સનું છે, માત્ર 4 માર્ક્સનું છે. પણ આપણે ખાલી ગુણભારની દ્રષ્ટિએ જો આ ચેપ્ટર જોવા જશું તો એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પણ જે આગળ આપણે શીખવાનું છે, આગળના જે ચેપ્ટર છે એના માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. કારણ કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમને આગળ જે ભારતીય ભાગીદારી જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે કે ભાગીદારી પેઢીનો પ્રવેશ છે કે નિવૃત્તિ છે એ બધા ચેપ્ટરની અંદર તમને આ ચેપ્ટર કામ આવશે. એટલે તમે એમ કહી શકો કે જે નામાનું મુદ્દતોનો પહેલો ભાગ છે એ પહેલા ભાગનો આ ચેપ્ટર એનો પાયો છે. એટલે કે પહેલો પ્રકરણ તમારા માટે પાયો છે. તો એ પાયા તરીકે તમારે આ પ્રકરણને શીખવાનું છે, માત્ર આ માર્ક્સ જોઈને નહીં. કારણ કે માર્ક્સ ભલે 4 છે પણ આ ચેપ્ટરની અંદર તમારે આખો જે ભાગ છે પહેલો એ પહેલા ભાગનો આખો સાર આપેલો છે. એટલે તમે પહેલા ભાગની અંદર બરોબર ધ્યાન આપશો તો આગળના બધા જે ભાગ છે એ તમારા માટે ઈઝી થઈ જશે. આ ચેપ્ટરની અંદર કુલ 4 માર્ક્સ છે. 4 માર્ક્સમાંથી તમને વિભાગ A માં એક પ્રશ્ન 1 માર્ક્સ પૂછાશે. વિભાગ A શું છે? તો વિભાગ A છે MCQ માટે, બરોબર? તો MCQ માટે તમને એક પ્રશ્ન તમને પૂછાશે, બરોબર? એ સામાન્ય રીતે પહેલો પ્રશ્ન હોય છે અને બીજો પ્રશ્ન હશે વિભાગ C માં.
વિભાગ સી ની અંદર તમે એક પ્રશ્ન જે ટોટલ 3 માર્ક્સ નો હશે બરોબર એની અંદર નાનો દાખલો હશે જે આપણે આગળ ચર્ચા કરશું આગળ દાખલો શીખશું તો એની અંદર કુલ 4 માર્ક્સ એની અંદર વિભાગ એ અને વિભાગ સી માંથી તમને પ્રશ્ન પૂછાશે વિભાગ એ એટલે કે એમસીક્યુ અને વિભાગ સી એટલે 1 માર્ક્સ નો 3 માર્ક્સ નો દાખલો બરોબર એક જ દાખલો 3 માર્ક્સ નો પૂછાશે કે જે પહેલા આજથી 4 વર્ષ પહેલા વિભાગ સી છે એ 2 માર્ક્સ નો હતો પણ 4 વર્ષ પછી આ 3 માર્ક્સ નો થઈ ગયો છે તો આપણે હવે આ જે 4 માર્ક્સ છે 4 માર્ક્સ તો ધ્યાનમાં રાખશું જ કારણ કે આપણે આ 4 માર્ક્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે પણ એની સાથે સાથે આ આખું ચેપ્ટર તમને આગળ કામ આવશે એ માટે આપણે શું કરશું તો આને આખા ચેપ્ટરને આપણે એટલો જ ધ્યાન રાખશું હવે આપણે ભાગીદારી વિશે સમજી ગયા કે ભાગીદારી કોને કહેવાય તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે ભાગીદારી શું છે તો એ એવી વ્યક્તિઓનો સંબંધ છે કઈ વ્યક્તિઓ કે જે એકથી વધારે વ્યક્તિઓ છે જ્યારે પણ એકથી વધારે વ્યક્તિઓ થશે તો જ એની અંદર ભાગીદારી થશે તો એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે સાથે મળીને કામ કરતા હોય બરોબર કે જે બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા બધા દ્વારા ચલાવવામાં આવતો હોય અથવા તો બધા વ્યક્તિઓમાંથી કોઈ નક્કી કરેલું હોય કે કોઈ એક વ્યક્તિ એ ધંધો ચલાવશે એ સંચાલન કરશે તો એના દ્વારા ચલાવવામાં આવતો ધંધો એ નફો વેચવા માટે સંમત થાય છે એટલે કે જે કંઈ પણ નફો કે નુકસાન થશે બરોબર એ નફો કે નુકસાન વેચવા માટે સંમત થાય એ આપણે ભાગીદારી કહીશું હવે ભાગીદારી સમજી લીધી બરોબર તો ભાગીદારી પેઢી શું છે બરોબર હજી એક શબ્દ છે ભાગીદાર તો આપણે ભાગીદાર અને ભાગીદારી પેઢી બધું એક જ આપણે સમજી લેતા હોય છે તો ભાગીદારી પેઢી એ અને ભાગીદારી આ ત્રણેય વસ્તુ અલગ છે ભાગીદારી શું છે તો જ્યારે સાથે મળીને કામ કરવા માટે અને નફો વેચવા માટે સંમત થશે એને ભાગીદારી કહીશું બરોબર તો ભાગીદાર કોને કહેશું તો ભાગીદાર એટલે જે ભાગીદારીમાં જોડાય છે ભાગીદાર એટલે શું તો ભાગીદારીમાં જોડાય છે ભાગીદારીમાં જોડાયેલા દરેક વ્યક્તિ અંગત રીતે ભાગીદાર કહેવાય જેટલી પણ વ્યક્તિઓ એ ભાગીદારીની અંદર જોડાયેલી છે બરોબર આપણે ભાગીદારી વિશે સમજ્યા કે જેટલી પણ વ્યક્તિઓ આ જે ભાગીદારી છે એ ભાગીદારીની અંદર જોડાયેલી હોય એ પોતાની રીતે શું કહેવાશે તો એ દરેક વ્યક્તિને આપણે કહીશું ભાગીદાર બરોબર તો આ જે સંયુક્ત રીતે ચલાવવામાં આવતો ધંધો છે એ ધંધાની અંદર જે વ્યક્તિઓ વ્યક્તિગત રીતે જોડાયેલા છે એ દરેક વ્યક્તિને અંગત રીતે આપણે એને ભાગીદાર કહીશું તો આ જે વ્યાખ્યા જોઈએ આપણે બરોબર કે વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકીએ કે કરાર કરવાના લાયક હોય એવી કોઈ પણ વ્યક્તિ કરાર કરવાના લાયક હોય એ કોઈ પણ વ્યક્તિઓ જ્યારે સાથે મળીને કામ કરતી હોય તો એ સાથે મળીને કામ કરનાર વ્યક્તિઓ ભાગીદારી તરીકે ઓળખી શકાય હવે ભાગીદારી પેઢી શું છે તો ભાગીદારો દ્વારા જે ચલાવવામાં આવે છે બરોબર ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતો ધંધો તો આ બધા જે ભાગીદારો છે એ ભાગીદારો સાથે મળીને જે કામ કરે છે બરોબર ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતો સાથે મળીને જે ધંધો હોય છે એને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખી શકીએ બરોબર ભાગીદારી પેઢી ભાગીદારી સંસ્થા જે કંઈ પણ આપણે કહી શકીએ તો ભાગીદારી દ્વારા જે આખી ભાગીદાર જોડાયેલ દરેક વ્યક્તિ સંયુક્ત રીતે સાથે મળીને જે કામ કરે છે બરોબર ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતો ધંધો એ ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે તો આપણે આ ત્રણ વ્યાખ્યાઓ ધ્યાનમાં લેશું સૌથી પહેલા ભાગીદારી શું છે તો 1932 નો કલમ 4 પ્રમાણે કાયદો આ પણ તમે યાદ રાખી લેજો કે એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે કે ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો બરોબર તો કાયદો 1932 અને એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો કલમ નંબર 4 એવી રીતે પણ એમસીક્યુ ની અંદર એક માર્ક્સનો તમારો પ્રશ્ન પૂછાઈ શકે ભાગીદારી પેઢી કોને કહેવાય અથવા તો તમે એમ કીધું હોય કે ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતો સંયુક્ત રીતે ચલાવવામાં આવતો ધંધો એટલે શું તો એ ભાગીદારી પેઢી કહેવાશે ભાગીદાર કોને કહેવાશે તો ભાગીદારીની અંદર જોડાયેલ દરેક વ્યક્તિને આપણે શું કહીશું તો એ વ્યક્તિગત રીતે અંગત રીતે ભાગીદાર કહેશું ભાગીદારી પેઢી અને
ભાગીદારી એ ત્રણેયની વ્યાખ્યા જોઈ. હવે આપણે ભાગીદારીના લક્ષણો જોવાના છે. ભાગીદારીના લક્ષણો. તો આપણે ભાગીદારી કોને કહી શકીએ, કેવી રીતે આપણે એને ઓળખી શકીએ? તો એના માટે એનો લક્ષણો આપણે જોઈએ. કરાર દ્વારા અસ્તિત્વ. કોઈ પણ ભાગીદારી પેઢી હશે એનું અસ્તિત્વ કરાર દ્વારા આવશે. કરાર એટલે શું? કરાર એટલે એગ્રીમેન્ટ. કરાર એટલે શું? આપણે એને એગ્રીમેન્ટમાં કહી શકીએ અથવા તો કોન્ટ્રાક્ટ પણ કહી શકાય, બરોબર? અને એને આપણે જે કરાર છે ભાગીદારો જેના દ્વારા જોડાય છે એને પાર્ટનરશિપ ડીડ પણ કહેવામાં આવે છે. બરોબર? તો આ પાર્ટનરશિપ ડીડ જે છે એ પાર્ટનરશિપ ડીડને આપણે ઓળખીએ. તો કરાર શું છે? તો કોઈ પણ ભાગીદાર જ્યારે એક બંને સાથે મળીને બે કે ત્રણ જે ભાગીદારો થશે સાથે મળીને જ્યારે કામ કરશે ત્યારે એ કામ કરવા માટે એ લોકો વચ્ચે યોગ્ય કરાર થયો હશે. કાંઈ સમજ આ ત્રણે બધા ભેગા થઈ અને એ લોકો વચ્ચે કોઈ ડિસ્કશન થયું હશે કે આપણે આ જે કામ કરવાનું છે, આ પેઢી જે ચલાવવાની છે, કેવી રીતે કોણ કેટલા રૂપિયા લાવશે, કોને મૂડી પર વ્યાજ મળશે, કોને ઉપાડ પર વ્યાજ મળશે, કેટલું વ્યાજ મળશે, લોન આપવામાં આવશે, મૂડી જે ભેગી કરવાની છે, મૂડી કેવી રીતે ભેગી કરવાની છે, નફો કે નુકસાન જે વેચવાનું છે, કેવી રીતે વેચવાનું છે, એ બધું જ ડિસ્કશન થશે. તો એ જે ડિસ્કશન થશે, બરોબર, સમજી લો કે કોઈ ભાગીદાર રિલેશનમાં હોય, બરોબર, બે ભાઈઓ હોય, બરોબર, કાકા મામાના દીકરા હોય કે જે કોઈ સંબંધની અંદર જોડાયેલા હોય, તો એ લોકોની જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એના કારણે એ લોકો શું કરશે, એ સામાન્ય સમજથી એ કરાર કરી લેતા હોય છે, ખાલી એ સમજથી કરી લેતા હોય છે. ઘણી વખત એ એકબીજા સંબંધમાં ન હોય, રિલેશનમાં ન હોય, પણ બીજા વ્યક્તિઓ સાથે જ્યારે પણ કરતા હોય ત્યારે ઘણી વખત એ કરારનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં આવતી હોય છે જે લેખિત સ્વરૂપમાં હોય છે, એટલે કે કાયદાકીય સ્વરૂપમાં હોય છે. તો કોઈ પણ રીતે કે પછી મૌખિક સ્વરૂપનું હોય કે પછી લેખિત સ્વરૂપનું હોય, પણ એના વચ્ચે કરાર દ્વારા એ ધંધો અસ્તિત્વમાં આવતો હોય છે. તો એ કરાર દ્વારા તો કોઈ પણ જે કરાર છે એ કરાર દ્વારા પેઢીનું અસ્તિત્વ, કરાર થયો હોય તો જ એ પેઢીનું અસ્તિત્વ આવે. અને લેખિત અથવા મૌખિક કરાર હોઈ શકે. કરાર છે એ લેખિત હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. લેખિત કરાર ઇચ્છનીય છે. લેખિત કરાર શા માટે ઇચ્છનીય છે? ક્યારેક પણ એ ભાગીદારો વચ્ચે કોઈ પણ કારણસર વિખવાદ ઊભો થાય, બરોબર, એમના વચ્ચે ઝઘડા થાય, તો જો મૌખિક કરાર હશે તો મૌખિક કરારના કારણે શું થશે, તો એ લાંબા સમય સુધી એ વસ્તુ યાદ નહીં રહે, અથવા તો જ્યારે પણ એમના વચ્ચે વિખવાદ થશે, ઝઘડો થશે, તો એ લોકો કદાચ જો કોર્ટમાં પણ જાય તો કોર્ટમાં પણ એ લોકો જશે ત્યારે સૌથી પહેલા કોર્ટ શું કહેશે, તો કોર્ટ સબૂત માંગશે, એટલે કે પ્રૂફ માંગશે કે તમે બંને સાથે જોડાયેલા છો, તો કયા કારણથી જોડાયેલા છો, કેવી રીતે જોડાયેલા છો, એના માટે તમારે જે પાર્ટનરશિપ ડીડ હશે એ લાવો. પણ જો પાર્ટનરશિપ ડીડ ખાલી મૌખિક હશે તો એ મૌખિક પાર્ટનરશિપ ડીડ એ કોર્ટની અંદર ચલાવી લેવામાં આવશે નહીં. તો ભવિષ્યની અંદર એ સબૂત તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે, એઝ અ પ્રૂફ એનો ઉપયોગ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ કરાર હશે એ કરાર લેખિત હશે. સમજી લો કે કોઈ ભાગીદાર છે એ ભાગીદાર એમ કહે છે કે મને મૂડી, મેં તમને જે મૂડી આપી છે એ મૂડી ઉપર મને 10% લેખે વ્યાજ જોઈશે. હવે મૂડી ઉપર વ્યાજ એ ભાગીદારી કરારનામાની અંદર પહેલા જોવામાં આવશે કે શું મૂડી ઉપર વ્યાજની જે ગણતરી કરવાની છે, તો પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં આવ્યો હતો, એટલે કે કરારનામું તૈયાર કરવામાં આવ્યું હતું, એની અંદર જે પાર્ટનરશિપ ડીડની અંદર મૂડી ઉપર વ્યાજ કેટલું આપવાનું છે
એ જોવામાં આવે છે। હવે મૂડી ઉપર વ્યાજ જોવામાં આવે અને એની અંદર જો 5% લખેલું હોય, બરોબર, અને એ ભાગીદાર 10% માંગતો હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમે જ્યારે એ પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે તમે એની અંદર સહી કરી છે અને વાંચ્યું છે કે 5% એટલે કે તમને મૂડી પર વ્યાજ મળશે, તો એનાથી વધારે તમને મળી શકે નહીં। એટલા માટે લેખિત કરાર હોય એ વધારે ઈચ્છનીય છે। એના પછી બીજો છે નફાનો હેતુ। સામાન્ય રીતે કોઈ પણ ધંધો છે એ કોઈ પણ ધંધાનો હેતુ શેનો હોય છે? નફો કમાવાનો હોય છે, બરોબર। તો નફો કમાવાના હેતુથી કામ કરે છે। એટલે કે જે ભાગીદારો ભેગા થયા છે એ ભાગીદાર કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે એ અંગેનો એનો હેતુ હોય છે। તો નફો કમાવાના હેતુસર બધા ભેગા થયા છે, કારણ કે એક જ વ્યક્તિ હશે તો એના પાસે મૂડી ઓછી હશે, એના પાસે કામ કરવાની ક્ષમતા ઓછી હશે, એ વધારે આગળ વિચારી નહીં શકતો હોય, બરોબર, એ જે પેઢી છે એની પેઢીને વધારે આગળ લઈ જઈ નહીં શકતો હોય, તો એ સંજોગોની અંદર શું કરશે? બીજા સાથે મળીને કામ કરશે અને બીજા સાથે જ્યારે મળીને કામ કરશે ત્યારે એનો મુખ્ય હેતુ શું થઈ જશે? નફો કમાવાનો। તો આ નફો કમાવાનો જે હેતુ છે તો એની અંદર નક્કી કરેલ પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે। બરોબર, નફો તો થશે પણ કે નફો કે નુકસાન કેવી રીતે વહેંચવાનો છે તો એની પણ પહેલેથી જ પ્રમાણ નક્કી કરેલું હોય છે કે જે ભાગીદારો હોય છે એ ભાગીદારો વચ્ચે એ પ્રમાણ એમના જે કરાર બનશે એ કરારની અંદર જ લખી દેવામાં આવે છે કે એમના વચ્ચે કયા પ્રમાણમાં એ નફો કે નુકસાનની વહેંચણી કરે। જો કરારની અંદર કોઈ પણ ઉલ્લેખ ન હોય તો આપણે ચર્ચા કરી હતી કે જો કરારની અંદર ઉલ્લેખ ન હોય તો એ જે ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે સરખા હિસ્સામાં વહેંચાશે। કરારમાં ઉલ્લેખ ન હોય તો સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય। તો જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે નફો કે નુકસાન જે એનો મુખ્ય હેતુ છે કે નફો કમાવાનો, પણ એ નફો કે નુકસાન કરારની અંદર ઉલ્લેખ ન હોય કે કેટલા પ્રમાણમાં 2:3:5 કે 4:3:2 એવો કાંઈ ઉલ્લેખ ન હોય તો એને સરખા પ્રમાણમાં વહેંચવામાં આવતું હોય છે। એના પછી કાયદેસરનો ધંધો। કોઈ પણ ધંધો જે ચલાવવામાં આવે છે એ ધંધો હંમેશા પેઢીનો જે ધંધો છે એ કાયદેસરનો ધંધો હોવો જોઈએ। કાયદેસર રીતે માન્ય ધંધો કરી શકાય। એટલે કે એ જે વિસ્તારની અંદર, બરોબર, એ પછી રાજ્ય હોય કે કેન્દ્ર હોય, બરોબર, એને જે બાબતો લાગુ પડતી હોય એટલે કે રાજ્ય અને કેન્દ્રના નીતિ નિયમો, એને જેટલા પણ નીતિ નિયમો લાગુ પડે છે એ રાજ્ય કે કેન્દ્રના નીતિ નિયમો પ્રમાણે ધંધો ચલાવી શકાય। એનો મતલબ શું થયો? સમજી લો કે આપણે ગુજરાત રાજ્ય છે, બરોબર, તો કેન્દ્રની અંદર સમજી લો કે 2 કે 3 ભાગીદારો ભેગા મળી અને 3 ભાગીદારોએ દારૂ ચલાવવાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું છે। હવે કેન્દ્ર સરકાર તો ના નથી પાડતી દારૂ ચલાવવાનો કે દારૂ બનાવવાનો ધંધો જો સારી ક્વોલિટીવાળો હોય, બરોબર, તો એ કેન્દ્ર ચલાવવાનું ના નથી પાડતી, કારણ કે ઘણા રાજ્યોની અંદર એ દારૂનો ધંધો માન્ય ગણવામાં આવે છે, પણ જો એ પેઢી ગુજરાત રાજ્યની અંદર ચલાવી હશે તો માન્ય ગણવામાં આવશે નહીં, કારણ કે રાજ્ય સરકારનો નિયમ એવો કહે છે, રાજ્ય સરકારનો કાયદો એવો કહે છે કે ગુજરાત રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની જે સીમા છે એ સીમાની અંદર દારૂબંધી છે અને દારૂબંધી હોવાથી ભાગીદારો દારૂનો કોઈ પણ ધંધો કરી શકશે। તો પરિણામ શું આવ્યું કે જો તમે ભાગીદારો ભેગા મળી અને દારૂનો ધંધો જો ગુજરાત રાજ્યની અંદર કરવો હોય તો એ ગેરકાયદેસર ગણાય અને ગેરકાયદેસર ધંધો ચલાવી શકાય। એટલે કે એ અન્ય રાજ્યની અંદર ભલે માન્ય ગણાશે પરંતુ ગુજરાત રાજ્યની અંદર માન્ય ગણાશે નહીં। એટલા માટે કાયદેસરનો ધંધો નહીં ગણાય અને કાયદેસરનો ધંધો ન હોય તો
ભાગીદારો સાથે મળીને કામ કરી શકશે નહીં, બરોબર. તો રાજ્ય અને કેન્દ્રના જે નીતિ નિયમો છે, જે કાયદાઓ છે, એ કાયદા પ્રમાણે ચાલી અને ધંધો કરી શકાય છે. એનાથી ઉપરવટ જઈને કાર્ય કરી શકાતું નથી. જો એવું કરવામાં આવે તો એ ઇલીગલ ગણાય અને પોલીસની કાર્યવાહી પણ થઈ શકે. એટલા માટે જે ધંધો કરવામાં આવે છે એ હંમેશા કાયદેસરનો ધંધો હોવો જોઈએ. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોનું માનવું, એટલે કે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો માની અને પછી આગળ ચાલવાનું હોય છે. એના પછી એકબીજાના એજન્ટ. હવે એજન્ટ શબ્દ છે, બરોબર. એ એજન્ટ શબ્દ આપણે સામાન્ય રીતે જે વીમા પોલિસી સાથે સંકળાયેલા હોય છે, તો એજન્ટ શું કરે છે? એજન્ટ એ જે તે વીમા પોલિસી સાથે સંકળાયેલા હોય અથવા તો આરટીઓ ના એજન્ટ હોય તો આરટીઓ ના એજન્ટ વિશે, બરોબર. તો આપણે વીમા પોલિસીના એજન્ટ વિશે સમજીએ કે વીમા પોલિસીના એજન્ટ શું કરે છે? તો એમના પાસે જે પોલિસી હોય એ પોલિસી આપણે સમજાવશે, બરોબર. એટલે કે એમના જે કામ કરવાનું જે રીત છે એ પોલિસીમાંથી તમને કેટલા રૂપિયા મળશે, બરોબર. જે અલગ અલગ પોલિસીઓ છે એ અલગ અલગ પોલિસીઓ વિશે તમને સમજાવશે. તમારી આવક પ્રમાણે તમારા માટે કઈ બેસ્ટ પોલિસી છે એ તમને કહેશે. તો એજન્ટનું કામ શું છે? તો સામાન્ય રીતે એના વિશે સમજાવવાનું અને એમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કરવાનું. તો અહીંયા શું છે? એકબીજાના એજન્ટ. તો જે ભાગીદારો છે એ ભાગીદારો એકબીજાના એજન્ટ તરીકે કામ કરે છે, એટલે કે એકબીજા સાથે મળીને કામ કરતા હોય છે. તો જે ભાગીદારો છે એ બધા ભાગીદારો સાથે મળીને કામ કરે છે. એટલે કે જે કામ સોંપવામાં આવ્યું છે કોઈ એક વ્યક્તિ નથી કરતો. જ્યારે પણ જે કામ સોંપવામાં આવ્યું હોય છે એ કામ બધા કરી શકે છે. એવું નથી કે એક કામ એક વ્યક્તિને સોંપવામાં આવ્યું છે તો એ કામ બધું એ જ કરશે, એવું નથી. બધા કામ જે કરવાના હોય છે એ બધા ભાગીદારો જે સાથે મળીને કામ કરતા હોય છે. એટલે કે એ બધા સાથે મળીને કામ કરતા હોવાથી એ એકબીજાના કામ પણ કરતા હોય છે, એકબીજા વિશેની જે માહિતી છે એ પણ રાખતા હોય છે. તો બધા ભાગીદાર સાથે મળીને કામ કરતા હોય છે, એટલા માટે એ બધા ભાગીદારો એકબીજાના એજન્ટ તરીકે ઓળખાય છે. એટલે કે જો એક ભાગીદાર વિશે તમને કામ હોય, એક ભાગીદાર વિશેની સમજણ મેળવવી હોય તો તમને એક માહિતી બીજો ભાગીદાર પણ આપી શકશે, એક બીજો ભાગીદાર એનું કામ પણ કરી શકશે. એના પછી સભ્ય સંખ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. જેના માટે તમને પરીક્ષાની અંદર આના વિશે પૂછાય છે કે સભ્ય સંખ્યા કેટલી છે. તો આપણે ખબર છે કે જો ભાગીદાર રાખવા હોય તો ભાગીદારની મિનિમમ ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ? એક ન હોય. શું કામ? કારણ કે જો એક વ્યક્તિ હશે તો આપણે આગળ ચર્ચા કરી કે વૈયક્તિક માલિકી કહેવાશે. હવે વૈયક્તિક માલિકી હશે તો ભાગીદારીમાં તો આવશે. તો શું કરાય? તો સભ્ય સંખ્યાની અંદર મિનિમમ કેટલા? તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોવા જોઈએ, બરોબર. તો આપણે એ ખબર પડી ગઈ કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ. પણ મુખ્ય પ્રશ્ન તમને પૂછાશે કે વધુમાં વધુ કેટલી સંખ્યા? તો વધુમાં વધુ માટે તો આપણો જે ભાગીદારી કાયદો છે 1932 ની અંદર અસ્તિત્વમાં આવ્યો. એની અંદર વખતો વખત ઘણા સુધારાઓ થયા. છેવટે 2013 ની અંદર અને 2014 ની અંદર 2 સુધારાઓ થયા છે. તો તમને 2 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે 2013 ની અંદર અને 2014 ની અંદર, બરોબર. તો 2013 ની અંદર જે સભ્ય સંખ્યા આપેલી છે એ સભ્ય સંખ્યા પ્રમાણે ટોટલ 100, બરોબર. અને 2014 ની અંદર 50 ની સંખ્યા. તમને 2 વસ્તુ આપેલી છે કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ, પણ વધુમાં વધુ કેટલા? તો વધુમાં વધુ જો તમને 2013 મુજબ પૂછ્યું હોય કે 2013 ની કલમ 464, કદાચ કલમ તમને કહી હોય, બરોબર. તો કલમ 464 મુજબ 2013 કલમ 464 મુજબ વધુમાં વધુ 100, બરોબર. વધુમાં વધુ સંખ્યા કેટલી? 100. પણ જો તમને 2014 ના વર્ષ પ્રમાણે કહેવામાં આવ્યું હોય તો વર્ષ 2014 નો આની અંદર કલમ નહીં આવે, આની અંદર આવશે નિયમ 10, બરોબર. જો કલમ 464 2013 મુજબ હોય તો 100 ની સંખ્યા, અને જો 2014 ની અંદર તમને કીધું હોય તો નિયમ 10 મુજબ વધુમાં વધુ 50 ની સંખ્યા રાખી શકાય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો કે સભ્ય સંખ્યાનો પ્રશ્ન તમને ઘણી વખત પૂછાતો હોય છે કે વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે. જો તમે વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય તો તમારે 50 યાદ રાખવાનું છે, જે લેટેસ્ટ છે, બરોબર. જો તમે વર્ષનો ઉલ્લેખ કર્યો હોય તો જે વર્ષ આપેલો હોય 2013 નો વર્ષ આપેલો હોય તો 100 અને 2014 નો વર્ષ આપેલો હોય તો 50. તો આ યાદ રાખજો કે 100 અને 50 2013
અને 2014 પ્રમાણે. જો વર્ષનો ઉલ્લેખ ન હોય તો ફરી એક વખત કહી દઉં કે જો વર્ષનો ઉલ્લેખ ન હોય તો 2014 ની વધુમાં વધુ 50 ની સંખ્યા આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો એના પછી એના પછીનો પોઈન્ટ છે મર્યાદિત જવાબદારી. હવે જવાબદારી તમે 11મા ધોરણની અંદર શીખી ગયા છો અલગ અલગ પ્રકારની જવાબદારી, જેની અંદર મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી, બરોબર. તો અહીંયા અમર્યાદિત જવાબદારી શું છે? તો જ્યારે પેઢીનું દેવું ખૂબ જ વધી જાય, બરોબર, અને પેઢી પાસે પૂરતી મિલકતો ન હોય તો એ સંજોગોની અંદર પેઢીની જે મિલકતો છે એ વેચવામાં આવે છે અને પેઢીનું દેવું ભરવામાં આવે છે. પણ પેઢીનું દેવું એ બધી મિલકતો વેચ્યા પછી પણ જો વધતું હોય, એટલે કે દેવું હજી વધારે હોય, માંગવાવાળા વ્યક્તિઓ ખૂબ જ વધારે હોય, તો એ સંજોગોની અંદર શું થશે? તો જેટલા પણ ભાગીદારો હશે એ દરેક ભાગીદારોને પોતાની અંગત મિલકતો વેચાશે અને એ અંગત મિલકતો વેચાઈ જાય પછી એ રકમ એને આપવામાં આવશે, એ વેચવામાં આવશે. તો અહીંયા શું થશે? તો જે ભાગીદારો છે એ ભાગીદારો પોતાની અંગત મિલકત વહેંચીને પેઢીનું દેવું ચૂકતે કરવું પડે છે. બરોબર, એને કહેવાશે અમર્યાદિત જવાબદારી. એટલે કે જેટલી પણ એના ઉપર જવાબદારી હોય એ બધી જવાબદારી ચૂકવવાની જવાબદારી કોણ કરશે? તો જે ભાગીદારો છે એ ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને કરવું પડશે. સૌથી પહેલા એમની જે મિલકતો છે, પેઢીની જે મિલકતો છે એ પેઢીની મિલકતો વેચાશે. પેઢીની મિલકતો વેચાયા પછી પણ જો દેવું વધતું હોય તો એ જે ભાગીદારો છે એ બધા ભાગીદારોની જે મૂડી હશે, પોતાની જે મિલકતો હશે, અંગત મિલકતો, એ અંગત મિલકતો વેચીને પણ એનું દેવું ચૂકતે કરવું પડશે. બરોબર, તો એને કહેવાશે અમર્યાદિત જવાબદારી. એના પછી 7મો પોઈન્ટ છે પેઢીની માલિકી અને સંચાલન. તો આની અંદર બે વસ્તુ છે. એક છે માલિકી. તો પેઢીની માલિકી કોની? તો એની અંદર જેટલા પણ ભાગીદારો જોડાયેલા છે એ ભાગીદારો બધાની છે. તો પેઢીની માલિકી કોની છે? તો બધા જ ભાગીદારો માલિક ગણાશે. એની અંદર જેટલા પણ ભાગીદારો જોડાયેલા છે એ દરેક ભાગીદાર એ પેઢીનો માલિક કહેવાય. અને બીજું છે સંચાલન. સંચાલન એટલે શું? તો આપણે સામાન્ય શબ્દોમાં કહીએ સંચાલન એટલે એ પેઢી ચલાવવી. તો પેઢી કોણ ચલાવશે? તો પેઢી બધા વ્યક્તિઓ ચલાવી શકે, બધા જ ભાગીદારો, અથવા બધા વતી કોઈ. આની અંદર બધા જ ભાગીદારો જો પેઢીનું સંચાલન કરવા માંગતા હોય તો બધા જ ભાગીદારો પેઢીનું સંચાલન કરી શકશે, અથવા તો બધા ભાગીદારો વતી કોઈ પણ ભાગીદાર, એટલે કે એક ભાગીદાર, બે ભાગીદાર, ત્રણ ભાગીદાર, જો ઘણા બધા ભાગીદારો સાથે મળીને એવું નક્કી કર્યું છે કે એ જે ભાગીદારી પેઢી છે એની અંદરથી 4 ભાગીદારો એવા છે કે એક ભાગીદારનું સંચાલન કરશે તો પણ એ કરી શકે. તો માલિકી કોની? તો માલિકી બધા જ ભાગીદારોની હશે. જેટલા પણ ભાગીદારો હશે એ બધા જ ભાગીદારોના માલિક કહેવાશે. અને સંચાલન, તો એનું જે સંચાલન છે એ બધા ભાગીદારો કરી શકશે, અથવા તો બધા વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ પણ એ ભાગીદારીનું સંચાલન કરી શકશે. તો આટલા એના લક્ષણો હતા, બરોબર. એ લક્ષણો આપણે એની અંદર મહત્વનું લક્ષણ હતું એની સભ્ય સંખ્યા, કે એ સભ્ય સંખ્યા જે હશે એ સભ્ય સંખ્યા પ્રમાણે 2013 અને 2014 ની જે સભ્ય સંખ્યા છે, 2013 અને 2014 ની સભ્ય સંખ્યા યાદ રાખી લેજો. બાકી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, બરોબર. નફાનો મુખ્ય હેતુ હોય છે, કાયદેસરનો ધંધો,
એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે કે જે કાયદાકીય માહિતી હશે બરોબર એ પ્રમાણે ચાલીને આપણે કરવું પડશે. એના પછી આવે છે ભાગીદારી કરારનામું. હવે કરારનામું શું છે એ જોઈએ. ભાગીદારી કરારનામું અથવા તો પાર્ટનરશિપ ડીડ બરોબર. કરાર જે આપણે આગળ ચર્ચા કરી હતી કે ભાગીદારી કરારનામું કે આપણે આગળ જોયું કે ભાગીદારી જે અસ્તિત્વમાં આવે છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરાર બે રીતનો હોય છે, કાં તો એ મૌખિક હોઈ શકે અથવા તો એ લેખિત હોઈ શકે. તો મૌખિક અથવા લેખિત કરાર બરોબર. ભાગીદારી કરારનામું છે એને ખતપત્ર પણ કહેવામાં આવે છે અથવા તો પાર્ટનરશિપ ડીડ પણ કહેવામાં આવે છે. તો મૌખિક અથવા લેખિત કરારો છે, પણ આપણે જે કરાર છે એ કેવો સામાન્ય રીતે માન્ય કરવામાં આવે છે અથવા તો વધુ હિતાવહ કરવામાં આવે છે તો લેખિત કરાર વધુ હિતાવહ. આગળ ચર્ચા કરી એ મુજબ કે જો લેખિત કરાર હશે તો જ્યારે પણ એ ભાગીદારો વચ્ચે કોઈ પણ અણબનાવ બનશે, વિવાદ થશે, ઝઘડો થશે તો એ સંજોગોની અંદર જો લેખિત કરાર હશે તો એ વધારે ઉપયોગમાં આવશે બરોબર. તો એ ભાગીદારી પેટી જે હશે એનું આ કરારનામું એનું બંધારણ કહેવામાં આવે છે. કરારનામું શું છે તો કરારનામું બંધારણ છે. તો બંધારણનું કામ શું છે તો જે રીતે ભારતનું બંધારણ છે ભારતની અંદર રહેવું હોય તો ભારતના જે દરેક નાગરિક છે દરેક નાગરિકને કેવી રીતના રહેવાનું છે, કેવી રીતના કામ કરવાનું છે, એના માટેના નીતિ નિયમો શું છે, એની ફરજો શું છે બરોબર. તો એ બધી જ બાબતો આ કરારનામાની અંદર દર્શાવેલી હોય છે કે જે ભાગીદારો છે એ ભાગીદારોના નીતિ નિયમો શું હશે, એમની ફરજો કઈ છે, એમની જવાબદારીઓ કેટલી છે, એ બધી જ બાબતો આની અંદર દર્શાવેલી હોય છે બરોબર. તો કરારનામું એ ભાગીદારો માટે એનું બંધારણ છે, કારણ કે જે નીતિ નિયમો છે નીતિ નિયમો એની અંદર દર્શાવેલા હોય છે. તો કરારનામાની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એ આપણે જોઈ લઈએ. કરારનામાની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલું છે ભાગીદારની વિગતો. તો ભાગીદારની કઈ વિગતોનો સમાવેશ થાય છે તો સામાન્ય રીતે ભાગીદારોની વિગતોની અંદર એનું નામ, સરનામું, જો અન્ય કોઈ સંસ્થા કે પેઢી સાથે સંકળાયેલો હોય તો અન્ય વિગતો પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે બરોબર. તો આટલી બાબતો કે જે ભાગીદાર છે એ ભાગીદારની એટલી બાબતો એની અંદર સમાવેશ કરવામાં આવે છે બરોબર. એના સિવાય એનો જે કોન્ટેક્ટ નંબર હોય તો એ કોન્ટેક્ટ કેવી રીતે કરવાનું છે, કોન્ટેક્ટ ડિટેલ બરોબર. આવી વિગતો કે જેના દ્વારા ભાગીદારોને આપણે સરળતાથી ઓળખી શકીએ, ભાગીદાર વિશે માહિતી સરળતાથી મળી શકે એ ભાગીદારની અંદર વિગતો આવે છે. એના પછી પેઢીની વિગત એટલે કે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીનું નામ શું છે બરોબર. એ ભાગીદારી પેઢી ક્યાં આવેલી છે, એનું સરનામું, ઘણી વખત પેઢીની જે ઓફિસ છે બરોબર રજિસ્ટર ઓફિસ એ અલગ જગ્યા હોય તો એ રજિસ્ટર ઓફિસ વિશેની માહિતી, એના કોન્ટેક્ટ નંબર હોય બરોબર. તો આટલી વિગતો પેઢીની વિગતની અંદર સમાવેશ કરવામાં આવે છે. એના પછી ધંધાનો પ્રકાર. જે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે એ ભાગીદારી પેઢીનો ધંધાનો પ્રકાર કેવો છે તો અલગ અલગ પ્રકારના ધંધા હોય છે. કયા કયા પ્રકાર હોય છે તો એની અંદર
સેવાનો હોય, સેવા એટલે કે બેંકિંગ જે છે એ સેવા આપવામાં આવે, બરોબર. પછી વકીલાત છે, સીએ છે, તો એવી જે કામ કરવાની પ્રવૃત્તિ છે કે જે સેવામાં આવતું હોય તો એ સેવાની દ્રષ્ટિએ પણ હોઈ શકે, અથવા તો કોઈ એવું ઈચ્છે તો એ ઉત્પાદનની પ્રવૃત્તિ કરી શકે, અથવા તો માત્ર એ વેચાણનું કામ કરે, અથવા તો મિશ્ર, બરોબર. કોઈ પણ રીતનો એનો ધંધાનો પ્રકાર હોય. સેવાનો હોય એટલે કે એ વકીલ તરીકેનું કામ કરતા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેનું કામ કરવા માંગતા હોય, બરોબર. તો એ સેવાનું લક્ષ્યની અંદર ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ ઊભો કરવો હોય તો જે ભાગીદારો ભેગા મળ્યા છે એ ભાગીદારો ભેગા મળીને ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે કે જે વસ્તુ છે એ વસ્તુનું ઉત્પાદન કરશે, તો એ વસ્તુના ઉત્પાદન અંગેનું તો એનો ઉલ્લેખ કે આ ધંધાનો પ્રકાર છે એ ઉત્પાદનનો છે, બરોબર. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. એના પછી માત્ર વેચાણ એટલે કે ઉત્પાદન નહીં કરે પરંતુ બહારથી વસ્તુ લાવશે અને એ જ વસ્તુનું વેચાણ કરશે, તો માત્ર એ વેચાણ કરવાનું હોય, અથવા તો એવું નક્કી કરે કે એ જે ધંધો છે, બરોબર, એ ભાગીદારી પેઢી કેવી છે, મિશ્ર પ્રકારનો ધંધો કરે છે. મિશ્ર પ્રકારનો ધંધો એટલે શું? તો મિશ્ર પ્રકારનો ધંધો એટલે શું? તો એની અંદર ઉત્પાદન પણ ઘણી વખત થતું હોય છે અને એ ઉત્પાદિત થયેલ વસ્તુનું બહારથી માલ લાવી અને એનું વેચાણ પણ કરતા હોય છે, તો એ મિશ્ર પ્રકારનો પણ એની અંદર ધંધો હોઈ શકે છે. એના પછી ભાગીદારીનો આરંભ. તો ભાગીદારીનો આરંભ એટલે કે શું? તો ભાગીદારીનો આરંભ એટલે કઈ તારીખથી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, તો ભાગીદારી જે તારીખથી અસ્તિત્વમાં આવી એ તારીખ, બરોબર. તો ભાગીદારી પેઢી જે તારીખથી અસ્તિત્વમાં આવી એ તારીખ, બરોબર, એ થશે ભાગીદારીનો આરંભ. તો એ તારીખનો સમાવેશ પણ આ કરારનામાની અંદર કરવામાં આવતો હોય છે. પછી મૂડી. તો ભાગીદારી કરારનામાની અંદર જ પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, બરોબર. ભાગીદારની મૂડી અંગેનો નિર્ણય. કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, દરેક ભાગીદારના હિસ્સામાંથી આપણે કેટલી મૂડી એમના પાસેથી લેવાની છે, એ જ્યારે એનો કરાર બનતો હશે ત્યારે એ કરારની અંદર જ એની જોગવાઈ કરેલી હોય છે કે એને કેટલી મૂડી લાવવાની હશે. એના પછી મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજનું પણ મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજની એન્ટ્રી પણ એ કરારનામાની અંદર દર્શાવી દેવામાં આવે છે કે કરારનામાની અંદર નક્કી કરી દેવામાં આવ્યું છે કે જે ભાગીદાર મૂડી આપશે, બરોબર, એ ભાગીદારોને મૂડી ઉપર વ્યાજ આપવું કે નહીં આપવું, તો કેટલા ટકા ઉપર આપવું, બરોબર, એ બધું જ પહેલાથી નક્કી થઈ જાય છે કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદારને મૂડી જે લાવવામાં આવી છે એના ઉપર કેટલા ટકા આપવું. તો એ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું કે નહીં, અને જો આપવાનું હોય તો કેટલું આપવું એ પણ અહીં જ નક્કી થઈ જાય છે, બરોબર. તો આપણે આજે આટલું જ રાખીએ. એના પછીના જે વિગતો છે, બરોબર, એ આપણે કાલે જોશું. અત્યારે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ આપણે અત્યારે સોલ્વ કરી લઈએ. તમને કાંઈ પ્રશ્ન હોય, ન સમજાણવું હોય, એના વિશે આપણે ચર્ચા કરીએ.